સો હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? અને મારા મમ્મી ક્યાં ગયા? મમ્મી ક્યાંથી બોલે? આઈ રહ્યો. શું કરે? કેરીયું ગોઠવું બેન. રાહુલ લઈ આવ્યા પણ ઓલું કહેવત નથી કે લઈ આવવારો લઈ આવે પણ હાસા વાળું ન હોય તો શું કામ તને કઈ ને કહું કે કાલ હાલ ની કરું ઠાધી ગોઠવી દે તું ગોઠવે ને એટલે કહેવત નથી કે કો હારો કો હાયકા કરે પણ પાણી નો હાસે તો પાણી શું કામનું? સોરી, ભૂલી ગઈ હતી હું. આમાં 3 વકલની છે. આ એક કપ કાયસુ રાહુલ લઈ આવ્યા, પછી આ મોટા બીજા મામા ત્યાંથી હાખું આવ્યું ને આ આકલ આવ્યું. નોખનું છે બધી પણ તને તો હાસવ્યું ને બેન. અને ગાઈસ, મને છે ને આ કેરી હાખ મને બહુ ભાવે, કેમ કે જે આંબે પાકેલી હોય ને એની મીઠાશ જ કંઈક અલગ હોય, હે ને મમ્મી? તો જો મારા મમ્મી સરસ મજાની કેરી ગોઠવે છે, પછી એને પકવી દેવાની છે, હે ને મમ્મી? હા, અસરથી પકવી દેવાની. જો પાકી જાય કે આમાં વચ્ચે વચ્ચે ડુંગળી મૂકવી પડશે, કેમ કે તમે પ્યોર આમ નેચરલ રીતથી પકવવા માંગો ને તો પાણીનો છંટકાવ કે ન કરાય કા દવાવાળી ન ખવાય. હવે તો ફુવારો મારે આમાં કેમિકલ નો હોય તો નાખીને ધોઈને એમાંથી પકવે, પણ ફુવારો માર નહીં પકવે. જો આપણે ઘરના ને ખાવી હોય તો પછી કેરી હસલ વ્યવસ્થિત પકવાય નહીં. હા, એટલે આપણે તો વેસવાની તો નથી, ખાવા માટેની છે. એટલે એમ કે વચ્ચે વચ્ચે ડુંગળીને રાખીએ ને તો ગરમીને લીધે ઢાંકી દે તો પાકી જાય. હવે તો રોહિણી બેહી ગઈ ને એટલે પાકી છે. એવું છે? તો સરસ મજાની કેરી છે. તો આવો બધા કેરી ખાવાય ને મમ્મી? હા, બધા કેરી ખાવા લો. થોડોક ટાઈમમાં આવશો ને તો જ મળશે હો, બાકી હું ખાઈ જવાની છું. અને હા, હું કોઈને હાથ નહીં આપું. અને હા, જરા કમેન્ટ કરીને કે જો કેટલા લોકોને મારી જેમ હાખું ભાવે, કેમ કે મને હાખ એટલી આમ વાલી છે ને કે ખબર લા પક્ષી ખાઈ ગયેલું હોય ને તો પણ ઈ હાખ પણ હું ખાઉં, ભલે ની ખરાબ થઈ ગઈ હોય પણ એક સાઈડ નો ભાગ સારો હોય ને તો હું પણ ઈ હાખ ખાઉં, કેમ કે એની મીઠાશ જ કંઈક અલગ હોય, હે ને મમ્મી? ઝાડ પક જ ને. હા, ઝાડ ઉપર જે પાકેલી હોય ને. આવો બધા કેરી ખાવા. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારા પેજને ફોલો કરજો. જય મા મોગલ. રાધે રાધે.